અમરેલી અને ગીર પશ્ચિમ જંગલ બોર્ડર વિસ્તારમાં બેબેસિયા એટલે કે નિમોનિયા જેવા રોગથી 5 સિંહોના મોત થયા છે, જ્યારે ધારી ગીર પૂર્વના ગીરગઢડા બોર્ડર વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 સિંહ બાળના મોત નોંધાયા છે। ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલસિંહે સમગ્ર મામલે માહિતી આપી છે। વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને સિંહોની તપાસ હાથ ધરાઈ છે। ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 350 જેટલા સિંહોની તપાસ કરવામાં આવી છે। અગાઉ 2018 અને 2020-21માં પણ આવા રોગચાળાની અનેક સિંહોના મોત થયા છે। 29 કરતાં પણ વધારે સિંહો મૃત્યુ પામ્યા હતા। તો આવો રોગચાળો તો નથી ને? તો સરકારને મારે એ જ વિનંતી છે કે આની ઉપર પગલાં લે। હમણાં જ મેં પીસીસીએફ જયપાલસિંહ સાહેબ વાત કરી તો કે ના વિપુલભાઈ ટીમ મોકલી છે, બધા સિંહોને ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યા છે અને હેલ્થ કેર સેન્ટરમાં પણ રાખવામાં આવ્યા છે। તો આની માટે સરકાર ખરેખર જાગૃત થઈ અને બધા સિંહોનું મોનિટરિંગ કરી અને કોઈ વેક્સિન એવું આપે તો જ આ બધા સિંહોને બચાવી શકીશું, કારણ કે આ સિંહો તો અમારું ઘરેણું છે। અમે ગીર સાથે છીએ, અમે સિંહ સાથે છે।